જય ભારત, જય હિન્દ. આજે જે ભારતના પહેલગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક, પાક તો કહેવાય જ નહીં, એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં, આ નાપાક કહેવાય, તો જ આવી હરકતો કરે. એ નાપાક દેશ જે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી કરી અને જે ઉછેરે છે અને આવા વ્યક્તિઓને જે ફરવા ગયેલા હોય, નાના બાળકો, બેનું દીકરીઓ, એના ઉપર એ નાપાક હરામીના પેટના, નીચના પેટના, નાલાયકના પેટના એ જો આવું કૃત્ય કરે અને પાકિસ્તાન એને સહકાર આપતું હોય તો આજે આપણા ભારતના હાવજ, ગુજરાતના હાવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું જે એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ. ભારતનો સાધુ સમાજ, ભારતનો હરેક નાગરિક, હરેક સંપ્રદાય હોય, હરેક ધર્મ હોય, એની સાથે છે. જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે. અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને, રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે, ભારત કેટલું સહન કર્યું છે. અને છેલ્લે બાકી સહન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને. નહીં તો 2014થી આજે 25 સુધી સહન મોદી કરે છે, મોદી સાહેબ કરે છે. અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબાદ તોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. નકશામાંથી નીકળી જવો જોઈએ. એ માણસ એ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ. અને મોદી સાહેબને ગુરુ દત્તાત્રેય વતી હું એને આશીર્વાદ આપું